અત્યારે તો મારે જીવવું એટલું જોખમ છે ને એની વાત જ જવા દે. બહુ પરેશાન. સરપંચનું શું કેવું છે? સરપંચનું એવું છે કે ઈ જમીનના ખરાબાની જમીનના મારે એમ કે તું અહીં મકાન કર તો આ બાઈ વહી જાય, આ વહી જાય ને તો આ બધું તને મળી જાય. અને સરપંચે પૈસાનો વહીવટ કર્યો છે ને મકાન કરવા દીધું છે એટલે ઈ એમ કે છે આ રાજબાઈ પાડી મારે કે તારું મકાન પાડી નાખીશ. કેની યાર વ્યવહાર કર્યો એને? ઈ રામજી સોલંકી માં હા હું ઈ એ શું ધંધો શું કરે છે? દારૂનો હા, હા. હાથરાન માર્ગે વાળ્યું છે મને પોલીસ વાળા ખાવા પીવા દઈશ. તમે અહીંયા કમ્પ્લેન કરી હતી કુવાડા પોલીસ ચોકીએ? મારે કેટલી કમ્પ્લેન છે મારી, શું કોઈ આવે જ નહીં ને. ગાઈડના આપણને આવે એટલે આપણે એમ થાય કે આપણે ફરિયાદી છીએ કે આપણે ગુનેગાર છીએ એવું કરીને યાદ આવે. તમને કે સાહેબનું નામ યાદ છે કોઈ આવ્યું એનું? કોઈ એના નાના આવે કોઈ નું આવે ને જે સાહેબ બિચારા મોકલે ઘણું પણ ઈ આવે એટલે તો આપણે તો કોઈ પોલીસ ચોકીમાં જવું નથી, કોઈ દી નથી જવું. તો આ તમારે કેટલા ટાઈમથી હાલે છે? હાથમે નથી. તો તે તમે ઘર મૂકીને નીકળ્યા એને કેટલો ટાઈમ એને થયો? આ અઠવાડિયું થયું. તો કા નીકળ્યા કા? પણ આવું કે નીકળી જશે ખોટે અમારે કોઈ અમારી પાસે પૈસા નથી, જામીન અમને કોણ લઈને આવે અમારું? પણ તમારા ઉપર શું કર્યું છે એને? કાંઈ નથી, અમે કાંઈ નથી કર્યું. તો પછી શું કામ તમે ઘરની બહાર નીકળ્યા? લે, ઈ આ નાના લુખા હાલવી તો શું કરવું આપણે? હું અત્યારે બધી જઈને આવી ઉપર સાહેબ મારી ફરિયાદ હોય તો હું સાહેબ આગળ ત્યાં જાઉં, રજિયા સાહેબ આગળ જાઉં, કમિશનર આગળ જાઉં, ડીસીપી સાહેબ આગળ જાઉં, કોઈ દી જાઉં. હું ગુનો કઈ કર્યો હોય તો હું જાઉં, મેં કઈ લીધું હોય તો જાઉં. હું કમિશનર સાહેબે જાઉં, મારો દાખલ કરેલી હોય તો રજિયા સાહેબે નથી પોસ્ટ પેજમાં વાત કરાવી ડીસીપી સાહેબે કે આ બેનનો કેમ શોર્ટ નથી થતો કે કેસ આ ઘડિયા ઘડિયા કેમ આ બેન આવે છે, તો અહીંયા ધ્યાન કેમ કોણ પગલા નથી? નથી લેતા એના? તો અહીંયા ધ્યાન કોણ નથી દેતું? એના ધ્યાન આ રજિયા સાહેબ નો દેતા હોય એનો જવાબ નો માંગતા હોય તમે શું કર્યું એને મેં ફરિયાદ કરાવી, હાથ ફરિયાદ મેં કરી છે અને પછી કમિશનર આગળ ગયું છે ફરબર્યું તો એ લોકોને મને બોલાવવા તો જોઈએ ને, મને કાંઈ નહીં ને કોઈ એમ કે હા છોડી દીધા અમે હું આ રાખી મૂકી પણ કાંઈક ગયો પુરાવો તો ગયો તમે કેની માથે સોયડા છે કાંઈ અને એ સોળીને આવે ને તેથી એમ કે શેરીમાં કોક નીકળે એમ કે એ તને કોઈ રોકે તો કહીએ હો પોલીસ વાળા આપણા હાથમાં છે, પોલીસ વાળાને તને કોઈ રોકે તો બોટલ લઈને જશે તને કોઈ રોકે તો કહીએ પોલીસ વાળાનું કહી દઈશ એવું તો બોલે. આવું ખુલ્લેઆમ પોલીસ ધંધો આવે વાળા છે? પોલીસ વાળા તેના ખિસ્સામાં છે તો જ એટલું થાય ને નકર આવું થોડું કોઈ કાકરી નથી મરાતી કોઈ ડેલીમાં. અમે તો એટલા વર્ષ રહ્યા કુવાડામાં એટલા સરપંચ હતા કોઈ દી કોઈ નિરાજ નથી, ફ્રી વર્ષથી આમ રહીશ. તમે તમારા સરપંચને ફરિયાદ કરી? સરપંચ જ છે મેનામાં, એવું છે? મેન જ સરપંચ છે. કુવાડામાં ધમકીવાર રીતના 12 વાગે ફોન કરેલા છે, તમે હું હમણાં સંભળાવું 12 વાગે ફોન કરેલા છે સરપંચ છે. દાનાભાઈ સભ્ય છે અમારા ગામના, એની પાસે ગયા હતા કે તું આ ઘર મુકાય તો કે ભાઈ તારે વાંધો હોય તો તું જા, મારે કાંઈ વાંધો નથી, ઈ બાઈ તમારું લઈ હું ગઈશ ખાઈ હું ગઈશ તો તું એવું મને કેસ મને કેવા કાંઈ એવું જા રાસ ગુજાર્યો હોય ને અમારો જા. ત્યાં મંત્રી સાહેબ હારે વાત કરી, ગામના સભ્ય હારે વાત કરી, તમે બધું હા મેં તો મને સાયન્સ છોકરા ફોન આપ્યો છે કે આમાં એમ હોતા કે છે કે ઈ તો કે 5 લાખ રૂપિયા એની પાસે ગયો સમાધાન કરવા સરપંચ સભ્ય આગળ મોટું દાનાભાઈ ભરવાડીએ ને એની પાસે કે તું મને ગમે એમ કરીને સમાધાન કરે, ગમે એમ કરીને સમાધાન કરાય, તું તો કલાકમાં થાય તો કરાય નહીં સમાધાન કે ભાઈ મારા સમાધાન ન થાય, 5 લાખ જોતા તો 5 લાખ આપી દઈ સમાધાન કરાય. પછી ત્યાં ઉબાડો ઉપડો જ બધે. હું કહું તમે કઈ મુદ્દા સાંભળો તો મારું સાંભળે કોણ? સાંભળે નથી સાંભળતા એટલે મારે વિડીયો સમજ જવું પડે છે. વિદેશમાં જવાનું મને શોખ નથી કરતો, બેઠો બેઠો એમ કે તારે જવું હોય ને જા, તારે ધોળવું હોય ને ધોળ, ફોન તો મારા માં જ આવશે, તારી તપાસ કાંઈ નહીં થાય તો ફોન તો મારા માં જ આવશે. તો એનો વધો કેવો તારે ધોળવું હોય ને ધોળ, જવું હોય ને જા, ફોન તો મારા માં જ આવશે. સરપંચનું નામ શું કીધું? સંજય પીપળિયા એની બાયડી છે સરપંચ, આ તો છે નહીં. આ તો પ્રતિનિધિ છે ખાલી એનો. હા અમે તો હવે થાકી ગયા, આખું ઘર એમ દવા પીને હુઈ ગઈ એટલું થઈ ગયું. પણ હું નાની દીકરી છે, મારી દીકરાની દીકરી અને મારી છોકરી બે છોકરી નાની છે ને એટલે આ બાપા કે આપણે ગમીને ઝૂપડું વાળી દઈશું, કાંઈ રહેવું નથી હવે આપણે જીવની સલામતી કોઈ એટલું થયું કોઈ ગેલીમાં ન થાય ઉતા તો શું કરસ ફલાણા એવું. તમારે તો અહીંયા થોડો ભાંગ કે ને ગયેલું છે? એ રામજી સોલંકીએ અમારા ઘર આમનામ જ વિડીયો હોય, આમનામ જ ફોન હોય બે, અને જેટલી પોલીસની તપાસ આવે ને એમથી તારે જુલમ જે ગુજારવાની ગુજાર તો તારે અમે અહીં લખાવ આવશે ને લખશું નહીં, લખશું તો આવશું નહીં તો એ